મિત્રો, આપણે ભારતના રહસ્યમય ગૂઢ મંદિરોની ચર્ચા કરી રહ્યા છે। એવા જ એક મંદિરની આજે ચર્ચા કરવાની છે। એ મંદિર દક્ષિણ ભારતનું છે। આમે દક્ષિણ ભારત એક કુદરતી સૌંદર્ય અને મંદિરો માટે પ્રખ્યાત છે। મિત્રો, એવા જ એક મંદિર કે જે મંદિરને ભારતનું હેંગિંગ ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે। તો એ મંદિર એટલે કે આંધ્રપ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લામાં આવેલું લેપાક્ષી મંદિર। મિત્રો, આ મંદિરને વીરભદ્ર ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિરનો નાતો શેખ રામાયણ યુગ સુધી છે। એવું કહેવામાં આવે છે કે ઋષિ મુનિઓના શ્રેષ્ઠ મુનિ અગસ્ત્ય મુનિએ ત્રેતા યુગમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું। પરંતુ ઇતિહાસને ખંખોળવા જઈએ તો આ મંદિર 16મી શતાબ્દીમાં એટલે કે ઈસવીસન 1530 થી લઈને 1542 વચ્ચે વિજયનગરના રાજા અચ્યુત્ય દેવરાયના ખજાનજી વિરુપન્ના અને વિરન્ના બે નામના ભાઈઓએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું। આ મંદિર વિશાળ છે, આ મંદિર અલૌકિક છે, આ મંદિર અદ્વિતીય છે। આ મંદિરની જમીન, આ મંદિરની ભૂમિ ઉર્જા ઉત્પન્ન કરે એવી છે। મિત્રો, આ મંદિર 70 ખંભા ઉપર છે। આ મંદિર એ અજાયબ છે। આ મંદિર 70 ખંભા ઉપર કેવી રીતે રહી શકે એની કહેવાય કે એની સ્પષ્ટતા કરવા માટે એક હેમિલ્ટન નામનો અંગ્રેજ અધિકારી એ ત્યાં જાય છે અને એક ખંભાને ત્યાં હલાવે છે અને હલાવતા દરેક ખંભાને ઇફેક્ટ થાય છે અને પછી એને ખબર પડે છે કે દરેક ખંભા ઉપર સરખું વજન છે અને જે ખંભો હલાવે છે એ જમીન પરથી 2 ઇંચ ઊંચો થઈ જાય છે। એટલે કે કલ્પના કરો કે એક ખંભો એ જમીન પરથી ઊંચો એટલે કે હેંગિંગ ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ મંદિર એ 3 ભાગમાં વહેંચાયેલું છે: મુખ્ય મંડપ, અર્ધ મંડપ અને ગર્ભગૃહ। આ મંદિરનું જે વિશેષતા છે એવું કહેવાય છે કે આ એ જ જગ્યા પર બન્યું છે કે જે જગ્યાએ રાવણ અને જટાયુ એટલે પક્ષીરાજ જટાયુનો યુદ્ધ થયું હતું અને જટાયુને કહેવાય કે મારી અને રાવણ ત્યાંથી સીતાને લઈ ગયો હતો અને એ જગ્યાએ જટાયુએ રામને કહ્યું હતું કે તમારી ધર્મ પત્ની એટલે કે અર્ધાંગીની સીતાને રાવણ લઈ ગયો છે તેની બાતમી જટાયુએ આપેલી। તો એ જગ્યાએ મિત્રો જટાયુનું સ્ટેચ્યુ પણ છે। આ મંદિરમાં મિત્રો જે હેંગિંગ પિલર છે એવું કહેવામાં આવે છે કે એ પિલરની નીચેથી જો કપડું આપણે પ્રવેશ કરવામાં આવે, કપડું આરપાર પસાર કરવામાં આવે તો તમારા ઘરે સુખ સમૃદ્ધિ વધે છે। એટલે જે પણ લોકો ત્યાં જાય છે તે હર હંમેશ લોકો મિત્રો એ પિલરની નીચેથી કપડાનો પ્રવેશ કરાવે છે અને એ કપડું એ સાબિત કરે છે કે આ પિલર એટલે કે આ ખંભો એ હેંગિંગ છે, ઝૂલતો છે મિત્રો, બરાબર ને? ઓકે, આ મિત્ર આ મંદિરના નિર્માણની કહાની જોવા જઈએ તો વિરન્ના અને વિરુપન્ના બેનના 2 ભાઈઓએ આ મંદિરને વિશાળતમ બનાવ્યું। આ મંદિરનું જ્યારે નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારે વિરન્નાનો પુત્ર આંધળો હતો, એ પુત્ર દેખતો થઈ ગયો, જેનાથી ઈર્ષિત થઈને તે વિરન્નાના કે બીજા લોકો રાજાને ફરિયાદ કરે છે અને કહે છે કે રાજા, આ મંદિરમાં કહેવાય કે નાણાકીય ગોલમાલ થાય છે અને એના કારણે રાજા એને વિરન્નાને મિત્રો મૃત્યુ આપે છે, એની આંખો ફોડી નાખે છે અને હજી એ મંદિરમાં લોહીના ટપકાઓ છે। મિત્રો, આ મંદિરમાં બીજી એક મહત્વની ઘટના છે। અહીં અર્ધ મંડપ આમાં આવેલો છે એટલે કે કલ્યાણ મંડપમ। આ મંડપ અધૂરો છે, જે પૂર્ણ કરી શક્યો નથી કોઈ, કારણ કે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પૂર્ણ કરવા જશે એને ફરીથી આંધળો કરી દેવામાં આવશે। મિત્રો, અહીં એ સીતા પદ ચિહ્ન છે। જ્યારે રાવણ સીતાને લઈ ગયો તો ત્યારે સીતા માતાએ અહીં એક પોતાનું પગલું મૂક્યું હતું અને પગલાની નિશાની પણ અહીં છે। મિત્રો, આ મંદિર સવારના 6 થી લઈ અને સાંજના 6 સુધી ખુલ્લું રહે છે। આ મંદિર મિત્રો સવારે 7 થી લઈ અને 7:30 વચ્ચે એની આરતીનો સમય છે। તો આપ આ મંદિરને જોવા જાઓ ત્યારે અવશ્ય મિત્રો લેપાક્ષી મંદિરને જોજો। આનું નામ લેપાક્ષી એટલા માટે પડ્યું કે જ્યારે મિત્રો રામ જ્યારે જાય છે એ જગ્યાએ ત્યારે એ જટાયુ પક્ષીરાજ એટલે કે પક્ષી એને કહે છે લે પક્ષી અને એના નામ પરથી લેપાક્ષી નામનું મંદિર બન્યું છે, બરાબર? આ મંદિર અદ્વિતીય છે, અદ્ભુત છે,
અવિશ્વસનીય છે. અને મિત્રો હજી એ રહસ્ય અકબંધ છે કે પિલર કેવી રીતે જમીનથી 2 ઇંચ ઊંચો છે. ઝૂલતો પિલર, હેંગિંગ પિલર, અને આખું મંદિર 70 ખંભા એટલે કે 70 પિલર ઉપર છે. દરેક પિલરમાં મિત્રો અજાયબ કોતરણી છે. ક્યાંક ગંગા દેવીની આકૃતિ છે, બેઠેલા ગણપતિની આકૃતિ પણ નયનરમ્ય છે. એક આકૃતિ તો એવી છે કે મિત્રો કે નંદી એ કહેવાય કે પોતાના વાછરડાને દૂધ પીવડાવતો એક જ આકૃતિમાંથી દેખાઈ શકે છે. એ નંદી આગળ ચાલતો દેખાઈ શકે છે અને એ જ નંદી ભગવાન શિવની પ્રાર્થના કરતો દેખાય છે. આ જ મંદિરની બિલકુલ સામે એટલે કે 1 કિલોમીટરે ભારતનો સૌથી મોટો નંદી એક જ પથ્થરમાંથી બનાવેલો નંદી પણ ત્યાં બનાવેલો છે. અહીં મિત્રો ભારતનું સાક્ષાત અખંડ નાગલિંગમ નામનું શિવલિંગ છે. એવું કહેવાય છે કે નાગની 7 ફેણવાળા નાગનું આ શિવલિંગ છે. અને આ શિવલિંગ માત્ર 1 જ કલાકમાં કલાકારોએ બનાવ્યું હતું. એની બિલકુલ બાજુમાં રામલિંગમ છે અને એની બાજુમાં હનુમાન લિંગમ પણ છે. એટલે કે આ મંદિર 3 શિવલિંગ ધરાવતું છે. તો આપ જ્યારે મિત્રો આંધ્રપ્રદેશની મુલાકાત લો ત્યારે અવશ્ય અનંતપુર જિલ્લાના લેપાક્ષી મંદિરની મુલાકાત લેજો. તો મળીએ છીએ બીજા મંદિર સાથે. ત્યાં સુધી બાય બાય.